વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરિયલ્સનો ક્વેશ્ચન નંબર 4 સોલ્વ કરાવીશું. જે ક્વેશ્ચન ટેક્સ્ટ બુકનો જ છે, એટલે જે વિદ્યાર્થીઓ પાસે આપણું સ્ટડી મટીરિયલ્સ અવેલેબલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ મારી સાથે સાથે દાખલો ગણવા માટે સામે ટેક્સ્ટ બુક રાખવાની રહેશે. તો તમારો પ્રશ્ન હશે કે સર આ ટેક્સ્ટ બુકનો કયા નંબરનો પ્રશ્ન છે? તો આ ટેક્સ્ટ બુકનો પ્રશ્ન નંબર 06 છે અને ટેક્સ્ટ બુકના કયા નંબરના પેજ ઉપર આ પ્રશ્ન નંબર 6 આપેલ છે? તો એ પણ હું લખી જ નાખું. તો ટેક્સ્ટ બુકનો પ્રશ્ન નંબર 6 અને આપણા સ્ટડી મટીરિયલનો ક્વેશ્ચન નંબર 4. તો 6 માંથી 4 લેસ કરો તો કેટલા આવશે? તો કે સર 2. અને આ 6 આ કેટલા છે? 2. તો આ 6 ને 2 ટાઈમ લખો એટલે 6 6. મતલબ કે આપણા સ્ટડી મટીરિયલનો ક્વેશ્ચન નંબર 4 જે ટેક્સ્ટ બુકનો છે તે ટેક્સ્ટ બુકમાં પ્રશ્ન નંબર 6 તરીકે અને ટેક્સ્ટ બુકના પેજ નંબર 266 પર આપેલો છે. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 0 કરતા પહેલા દાખલા ઉપર જરાક ઉડતી નજર ફેરવી લઈએ. તો અહીંયા રોહિત, મોહિત અને વિરાટ 4:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. પછી આપણને પાકું સરવૈયું આપેલ છે. અહીંયા પછી નીચે આપણને આપ્યું છે 1/4/2017 ના રોજ રોહિત નિવૃત્ત થાય છે. તો કયા નંબરનો ભાગીદાર નિવૃત્ત થાય છે? તો કે સર રોહિત, મતલબ પહેલા નંબરનો ભાગીદાર નિવૃત્ત થાય છે. કશો વાંધો નહીં. અને પછી આપણને નિવૃત્તિની શરતો કોતોય ભલે અને હવાલા કોતો પણ ભલે 7 હવાલા આપ્યા છે. અને નીચે આપણને પ્રશ્નમાં પૂછ્યું છે પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારો મૂડી ખાતા, નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. અને અહીંયા જુઓ તો રોકડ શિલ્લક આપી છે, બેંક શિલ્લક. તો કે સર બેંક શિલ્લક આપી છે 63,000 રૂપિયાની. એટલે આ દાખલામાં આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવીશું. ભલે એ લોકોએ પ્રશ્નમાં આપણને નથી પૂછ્યું કે રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવો, તેમ છતાંય આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતું ફરજિયાત બનાવીશું. ચલો હવે દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ. અને 0 સ્ટેપનો મતલબ દાખલો ગણવા માટેના જરૂરી ખાનાઓ દોરવા, પત્રકોના ખાનાઓ પાડવા. તો અહીંયા પહેલા પેજ ઉપર અંદાજે 40% પેજમાં પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીશું. તેની નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવીશું. અને અહીંયા સામેના પેજ ઉપર અથવા તો બીજા પેજ ઉપર ઉપરના ભાગમાં અંદાજે 30% પેજમાં રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવીશું. અને તેની નીચે અંદાજે 70% પેજમાં નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું બનાવીશું. અને અહીંયા એક બીજી વાત, મારો ખાના પાડવાનો વિડિયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. એ દરમિયાન તમારે પણ ખાના પાડીને મારી જોડે જોડે દાખલો ગણવા માટે રેડી થઈ જવાનું રહેશે.
ચલો દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. જરાક નજર ફેરવી લો તો અંદાજે 40% પેજમાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું. તેની નીચે અંદાજે 40% પેજમાં આપણે ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા અને રોહિત ભાગીદાર નિવૃત્ત થાય છે એટલે રોહિતના કોલમમાં રોહિતના નામની નીચે નિવૃત્તિનો ની આપણે લખી નાખ્યો અને સામેના પેજ ઉપર અંદાજે 30% પેજમાં અહીંયા બેંક સિલક આપેલો હોવાથી રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવ્યું અને તેની નીચે અંદાજે 70% પેજમાં તારીખ 1/4/2017 ના રોજનું પાકું સરવૈયું બનાવ્યું. મતલબ કે રોહિતની નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું બનાવ્યું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર પહેલું. તો પહેલું સ્ટેપ શેનું હતું? તો કે સર મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. અહીંયા રોકડ ખાતાની મતલબ બેંક ખાતાની. તો મૂડી ખાતાની વાત કરીએ તો 1,60,000, 96,000 અને 80,000 અને બેંક સિલકની વાત કરીએ તો 63,000. તો લખો મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં શરૂઆતની બાકી તરીકે બાકી આગળ લાવ્યા 1,60,000, 96,000 અને 80,000 રૂપિયા અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી 63,000 રૂપિયા અને તેની સામે લખી નાખો. શું લખશો? બાકી આગળ લાવ્યા. ચલો દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર પહેલું પૂરું થયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર બીજું. બીજા નંબરનું સ્ટેપ શેનું હતું? જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો ભાગીદારોના મૂડી ખાતે જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં મુક્ત અનામતોના 5 નામ, અવાસ્તવિક મિલકતોના 3 નામ. જો તો 5 માંથી એક નામ આપેલ છે તો કે સર હા 45,000 રૂપિયા અનામત ભંડોળ અને 3 અવાસ્તવિક મિલકતમાંથી એક નામ આપેલ છે તો કે સર હા 4,500 રૂપિયા જાહેરાત ઝુંબેશ ખર્ચ. એટલે બીજા નંબરના સ્ટેપની 2 એન્ટ્રી થશે. એક અનામત ભંડોળ વહેંચવાની અને જાહેરાત ઝુંબેશ ખર્ચ માંડી વાળવાની. જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં મતલબ 4:3:2. પહેલા વાત કરીએ અનામત ભંડોળ 45,000 રૂપિયા એ ભાગીદારોના મૂડી ખાતે જમા કરી નાખો. તો લખો અહીંયા અનામત ભંડોળ ખાતે. અનામત ભંડોળ ખાતાની બાકી 45,000 અને કયા પ્રમાણમાં વહેંચવાના? 4:3:2. તો 4 ને 3 7 ને 2 9 મતલબ 45,000 ભાગ્યા 9 એટલે એક ભાગ થશે 5,000 રૂપિયા અને 5,000 ગુણ્યા 4 એટલે રોહિતના ભાગે આવશે 20,000 રૂપિયા. 5,000 ગુણ્યા 3 એટલે અહીંયા આવશે 15,000 રૂપિયા અને 5,000 ગુણ્યા 2 એટલે 10,000 રૂપિયા. આ 15 ને 10 25 ને 20 45,000 રૂપિયા. 4:3:2 માં તો 4:3:2 માં આપણે વહેંચી દીધા અને એક અવાસ્તવિક મિલકત આપેલ હતી. કઈ? તો કે સર જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે. કેટલા રૂપિયા હતી જુઓ તો જરાક જાહેરાત ઝુંબેશ ખર્ચની બાકી. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ 4,500. 4,500 ને પણ 4:3:2 માં એટલે એને ભાગ્યા તમે 9 કરશો એટલે એક ભાગ થશે 500 રૂપિયા અને 500 ગુણ્યા 4 એટલે અહીંયા આવશે 2,000 રૂપિયા. 500 ગુણ્યા 3 એટલે આવશે 1,500 અને 500 ગુણ્યા 2 એટલે અહીંયા આવશે 1,000 રૂપિયા. ચલો દાખલો ગણવા માટેનું બીજું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર ત્રીજું. ત્રીજા નંબરનું સ્ટેપ શેનું હતું? ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની 2 અનામત, એક રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત. જો તો 2 માંથી એક આપેલ છે તો કે સર હા કામદાર વળતર અનામત આપણને 13,500 રૂપિયા આપેલ છે. હવે કામદાર વળતર અનામત 13,500 રૂપિયા એ કયા ચોક્કસ હેતુ માટેની અનામત છે?
તો કે અકસ્માતનો દાવો ચૂકવવા માટે, અકસ્માતના દાવાની જોગવાઈ કરવા માટે. અને એની માહિતી જો રિક્વાયરમેન્ટ હોય તો આપણને ક્યાં આપેલ હોય? હવાલામાં. જો તો હવાલામાં કઈ અકસ્માતના દાવા વિશે વાત કરી છે તો પહેલામાં નહીં, બીજામાં નહીં, ત્રીજામાં નહીં, ચોથામાં નહીં, પાંચમામાં ના, ક્યાંય કરતા ક્યાંય વાત કરી નથી. તો એનો મતલબ એવો થયો આ 13,500 રૂપિયામાંથી આપણે જોગવાઈ કેટલી કરવાની થઈ? 0 રૂપિયા. તો 13,500 માઇનસ 0 મતલબ 13,500 રૂપિયા બધે બધા મુક્ત થઈ ગયા. તો મુક્ત થયેલું અનામત જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી દો. લખો કામદાર વળતર અનામત ખાતે 13,500 ને 4:3:2 માં વહેંચવાના છે. તો 13,500 ભાગ્યા 9 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ, એટલે રોહિતના ભાગે આવશે 6,000 રૂપિયા. પછી 3 ઇઝ ઇક્વલ ટુ, એટલે રોહિતના ભાગે આવશે 4,500 રૂપિયા. અને 2 ઇઝ ઇક્વલ ટુ, એટલે વિરાટના ભાગે આવશે 3,000 રૂપિયા. કમ્પ્લીટ. 13,500 રૂપિયાને આપણે કયા પ્રમાણમાં? 4:3:2 માં વહેંચી દીધા, કારણ કે બધે બધું અનામત મુક્ત થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર ચોથું સ્ટેપ શેનું હતું? પાઘડી અંગેની નોંધ કરો. અને પાઘડી અંગેની નોંધ તો એકદમ સહેલી. અહીંયા બે પ્રકારના જ મુદ્દા હોય. એક તો ચોપડે દર્શાવ જો પાઘડી આપણને આપી હોય તો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં ઉધાર કરી દો, મતલબ ભાગીદારના મૂડી ખાતે માંડી વાળો. અને પછી જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેના ભાગની પાઘડી તેના મૂડી ખાતે જમા કરો અને ચાલુ રહેતા ભાગીદારો ખાતે ઉધાર કરો. મતલબ કે નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડીનો હવાલો આપો. અને હવાલો આપવા માટેની બે પદ્ધતિ. જો તમને નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ હોય તો વર્કિંગ નોટમાં જઈને પાઘડીનો હવાલો શોધી નાખો. અને જો તમને લાભનું પ્રમાણ આપેલ હોય તો નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી શોધીને એના મૂડી ખાતે જમા કરી નાખો. અને આપેલ લાભના પ્રમાણમાં ચાલુ રહેતા ભાગીદારો ખાતે ઉધાર કરી નાખો. જો તો અહીંયા પાઘડી અંગે આપણને કઈ કઈ માહિતી આપી છે? તો પહેલા તો ચોપડે દર્શાવેલ પાઘડી માંડી વાળો. તો અહીંયા ચોપડે દર્શાવેલ પાઘડી આપણને આપેલ છે. કેટલા રૂપિયા? 36,000 રૂપિયા. એ જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં માંડી વાળો. તો અહીંયા લખાય છે પાઘડી ખાતે. અને 36,000 ને 4:3:2 માં મતલબ 36,000 ભાગ્યા 9 કરશો એટલે 9 ચોક 36, એટલે એક ભાગની કિંમત થશે 4,000. અને 4,000 ગુણ્યા 4 મતલબ 16,000 રૂપિયા. 4,000 ગુણ્યા 3 મતલબ 12,000 રૂપિયા. અને 4,000 ગુણ્યા 2 મતલબ 8,000 રૂપિયા. જો 12 ને 8 20 ને 16, 36,000 રૂપિયાને 4:3:2 માં આપણે વહેંચી દીધા. હવે પાઘડી વિશે અને નવા પ્રમાણ વિશે કે લાભના પ્રમાણ વિશે આપણને કઈ માહિતી આપી છે? જુઓ હવાલામાં. તો પહેલા, બીજા, ત્રીજામાં નહીં, ચોથામાં નહીં, પાંચમામાં વાત કરી છે પાઘડી વિશે. પેઢીની પાઘડીનું મૂલ્ય ₹1,80,000 આંકો. મતલબ પેઢીની કુલ પાઘડીની કિંમત 1,80,000 નક્કી કરવામાં આવી. અને એના નીચેના જ હવાલામાં મોહિત અને વિરાટનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1 રાખવું. તો અહીંયા નવા પ્રમાણ ઉપરથી પહેલા તમે લાભનું પ્રમાણ શોધો અને પછી પાઘડીનો હવાલો આપો તો પણ ચાલે. પણ આપણને સહેલું કયું પડે? તો કે સર લાભનું પ્રમાણ શોધવું અને એમાં પાછું એકાદા ભાગીદારનું ઋણ આવે એની કરતા તો એનો હવાલો શોધવો સહેલો પડે. તો લખો વર્કિંગ નોટ. શેની વર્કિંગ નોટ છે? તો કે સર પાઘડીનો હવાલો. પાઘડીનો હવાલો. કોઈ તમને પૂછે કેવો વાલો તો શું કહેવાય? હવાલો. અને આ પાઘડીનો હવાલો શોધવાની વર્કિંગ નોટ મેં તમને 3 વખત કરાવી દીધી, એટલે તો હવે તમને પણ આવડી ગયું હશે. આ 3 લાઈન ડિટેલ્સ લખવા માટે અને 3 ભાગીદારો માટેની 3 લાઈન અને છેલ્લી 1 લાઈન શેના માટે? તો કે સર કુલ માટે.
અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન આપી દો. અહીંયા આપણે ભાગીદારોના નામ લખીશું. અહીંયા પેઢીની કુલ પાઘડી જૂના પ્રમાણમાં જમા કરીશું. અહીંયા પેઢીની કુલ પાઘડી નવા પ્રમાણમાં ઉધાર કરીશું. અને અહીંયા પાઘડીનો તફાવત મતલબ આપણને હવાલાની રકમ મળી જશે. તો લખી નાખો અહીંયા ભાગીદાર, અહીંયા પેઢીની પાઘડી, પેઢીની પાઘડી કયા પ્રમાણમાં? તો કે સર જૂના પ્રમાણમાં. જૂના પ્રમાણમાં શું કરવાની? જમા. અહીંયા પણ પેઢીની પાઘડી કયા પ્રમાણમાં? તો નવા પ્રમાણમાં. શું કરવાની? તો કે સર ઉધાર. એટલે અહીંયા આપણને તફાવત મળી જશે. તફાવત કયો આવશે? કાં તો ઉધાર કાં તો પછી જમા. અને અહીંયા કુલ લખી નાખો. હવે ભાગીદારોના નામની વાત કરીએ તો રોહિત, મોહિત અને વિરાટ. આમાંથી રોહિત નિવૃત્ત થાય છે. હવે પેઢીની કુલ પાઘડી જૂના પ્રમાણમાં મતલબ 4:3:2 માં જમા કરવાની. તો પેઢીની કુલ પાઘડી કેટલી નક્કી થઈ? 1,80,000. તો અહીંયા લખી નાખો 1,80,000 જૂના પ્રમાણમાં જમા કરીશું. 1,80,000 નવા પ્રમાણમાં ઉધાર કરીશું. અને તફાવત ડેશ થઈ જશે. હવે 1,80,000 ને જૂના પ્રમાણમાં મતલબ 4:3:2 માં એટલે 1,80,000 ભાગ્યા 9 મતલબ એક ભાગની કિંમત થશે 20,000 અને 20,000 ગુણ્યા 4 એટલે 80,000. 20,000 ગુણ્યા 3 મતલબ 60,000 અને 20,000 ગુણ્યા 2 મતલબ 40,000 રૂપિયા. અને 1,80,000 ને નવા પ્રમાણમાં ઉધાર. એમાં નવા પ્રમાણમાં રોહિતનો ભાગ આવશે નહીં કારણ કે રોહિત તો નિવૃત્ત થઈ જાય છે. તો નવું પ્રમાણ કયું? 2:1. તો 2:1 મતલબ જેમનો સરવાળો 3. તો 1,80,000 ભાગ્યા 3 કરશો એટલે એક ભાગની કિંમત થશે 6×18 મતલબ 60,000 રૂપિયા. અને 60,000 ગુણ્યા 2 એટલે 1,20,000 અને 60,000 ગુણ્યા 1 મતલબ 60,000 રૂપિયા. હવે આ બે રકમોનો તફાવત જમા કે ઉધાર અહીં લખી નાખો. તો 80,000 અને ડેશ એ બે રકમ વચ્ચેનો તફાવત 80,000 રૂપિયા. 60,000 ને 1,20,000 એ બે રકમ વચ્ચેનો તફાવત 60,000 રૂપિયા. અને 40,000 ને 60,000 એ બે વચ્ચેનો તફાવત 20,000 રૂપિયા. હવે આ કયો તફાવત છે? તો જે રકમ મોટી હોય તે તફાવત કહેવાય. તો અહીંયા 80,000 અને ડેશ એમાં મોટા કોણ? 80,000. કઈ રકમ છે? જમા. મતલબ આ જમા તફાવત કહેવાય. અને એમ પણ જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેના ભાગે પાઘડીની રકમ હંમેશા શું થશે? જમા થશે. પછી આ બે માંથી કઈ રકમ મોટી હતી? 1,20,000 મતલબ કઈ રકમ? ઉધાર. તો આ તફાવત કયો કહેવાય? ઉધાર. પછી આ બંનેમાં રકમ 60,000 મોટી મતલબ કઈ રકમ મોટી? તો કે સર ઉધાર. અને મેં તમને અગાઉ પણ વાત કરી હતી. હવે આ તફાવતની રકમ ઉપરથી જે વિદ્યાર્થીને આમનોંધ ન દેખાતી હોય એ વિદ્યાર્થી કોમર્સનો વિદ્યાર્થી ન કહેવાય. ક્લિયર આમનોંધ દેખાય છે. શું આમનોંધ દેખાય છે? તો મોહિતના મૂડી ખાતે ઉધાર 60,000 રૂપિયા, વિરાટના મૂડી ખાતે ઉધાર 20,000 રૂપિયા, તે રોહિતના મૂડી ખાતે જમા 80,000 રૂપિયા. અને એ આમનોંધની આપણે ખતવણી આપી દેવાની. અને સારા વિદ્યાર્થી તરીકે એક એ પણ તમને ખબર હોવી જોઈએ કે આ ચાલુ રહેતા ભાગીદારો ખાતે જે ઉધાર રકમ થાય છે એ ઉધાર રકમનું જે પ્રમાણ છે તે લાભનું પ્રમાણ દર્શાવે છે. આપણે લાભના પ્રમાણની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી, પણ સારા વિદ્યાર્થી તરીકે નોલેજ હોવું જોઈએ. તો અહીંયા લાભનું પ્રમાણ કેટલું હશે? 6:2 મતલબ 3:1. આ દાખલામાં લાભનું પ્રમાણ મળે.
કશો વાંધો નહીં, આપણે પણ લાભના પ્રમાણની જરૂર જ નથી. એ તો ખાલી મેં તમને નોલેજ માટે વાત કરી હતી. આપણને તો પાઘડીનો હવાલો જ મળી ગયો, એની ખતવણી કરી નાખો. તો ખતવણીના નિયમ પ્રમાણે જે બે રકમ હોય તેની પહેલા ખતવણી કરાય, એટલે આપણને થોડુંક સહેલું પડે. તો 60,000 ઉધાર, 20,000 ઉધાર, બે રકમ ઉધાર છે. મોહિતના મૂડી ખાતે અને વિરાટના મૂડી ખાતે. તો 60,000 ને 20,000 કરો ઉધાર. તો લખો અહીંયા, કેટલા લખશો? તો કે સર 60,000 રૂપિયા અને 20,000 રૂપિયા ઉધાર. અને રોહિતના મૂડી ખાતે જમા 80,000 રૂપિયા. પણ 80,000 રૂપિયાની સિંગલ એન્ટ્રી નહીં આપી શકાય હો ને, કારણ કે સામેના ખાતાના નામ લખવા માટે આપણે બે એન્ટ્રી આપવી પડશે. એટલે કુલ જમા થયા 80,000 રૂપિયા, પણ 80,000 ની બે એન્ટ્રી, એક 60,000 ની અને એક 20,000 ની. સામેના ખાતાના નામ લખી નાખો. તો અહીંયા શું લખશો? તો કે સર રોહિતના, હા પણ શું, મૂડી ખાતે. અને રોહિતમાં ડેશ. આ 60,000 ની સામે કયું નામ લખશો? તો કે સર મોહિતના મૂડી ખાતે. આ મોહિતના મૂડી ખાતે. અને અહીંયા ડેશ આવી જશે. અને 20,000 નું સામેના ખાતાનું નામ વિરાટ, મતલબ કે વિરાટના, હા પણ શું, મૂડી ખાતે. અને આ બે ડેશ આવી જશે. કમ્પ્લીટ. અને અહીંયા વર્કિંગ નોટ પણ કરવાની જરૂર નથી. તમે રફ કામ કરીને પાઘડીનો હવાલો શોધી નાખશો તો પણ ચાલશે. અને રફ કામ તો કોઈ વિદ્યાર્થીને શીખડાવવાની જરૂર જ ન પડે, એ તો બધાને ઓટોમેટિક આવડી જાય. જૂના પ્રમાણમાં જમા કરી દેવાના પાઘડીની કુલ કિંમત, અને નવા પ્રમાણમાં ઉધાર કરી દેવાની પાઘડીની કુલ કિંમત. અને તફાવત કાઢશો એટલે તરત જ પાઘડીનો હવાલો મળી જશે. ચલો હવે દાખલો ગણવા માટેનો સ્ટેપ નંબર 5. 5મા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે સર હવાલાની નોંધ કરો. તો કરી નાખીએ. ચલો પહેલો હવાલો, જમીન મકાનની કિંમત રૂપિયા 1,80,000 ગણવી. ગણી દઈએ. પાકા સળિયામાં 1,80,000 રૂપિયા લખી નાખો. શેના? તો કે સર જમીન મકાનના. જમીન મકાન. હજુ તો જમીન મકાન હતી કેટલાની? તો જમીન મકાન હતી 1,50,000 રૂપિયાની. અને થઈ ગઈ કેટલાની? 1,80,000 રૂપિયાની. મતલબ 30,000 રૂપિયા વધારો થયો. અને મિલકતની કિંમત વધે તો નફો થયો કહેવાય. તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 30,000 રૂપિયા. અને સામેના ખાતાનું નામ લખાશે. શું લખશો? જમીન મકાન ખાતે. ચલો પછીનો હવાલો, બીજા નંબરનો, યંત્રની કિંમત રૂપિયા 15,000 થી ઘટાડવી. અને અહીંયા થી ઘટાડવી એનો મતલબ એટલા રૂપિયા ઘટાડવા. કશો વાંધો નહીં. યંત્રો છે કેટલાના? તો કે સર યંત્રો છે 90,000 ના. અને 90,000 ની કિંમત 15,000 થી ઘટાડવાની છે. તો 90,000 માઇનસ 15,000 વિધાઉટ કેલ્સી આવડે 75,000 રૂપિયા લખો. યંત્ર. હજુ તો યંત્ર હતું કેટલાનું? તો કે સર 90,000 રૂપિયાનું. આ 90,000 નું યંત્ર હતું. કેટલા રૂપિયાનું થઈ ગયું? 75,000 રૂપિયાનું. મતલબ કે 15,000 રૂપિયા યંત્રની કિંમત ઘટી અને મિલકતની કિંમત ઘટે તો નુકસાન થયું કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. શું લખશો? સામેના ખાતાનું નામ. શું સામેના ખાતાનું નામ? યંત્ર ખાતે. ચલો પછીના હવાલાની વાત કરીએ તો ત્રીજો હવાલો, દેવાદારો પર 10% ઘાલખાદ અનામત રાખવી. દેવાદારોના ખાતાની બાકી આપી છે આપણને 60,000 રૂપિયા. અને ઘાલખાદ અનામત રાખવાની સૂચના આપણને આપી છે 10%. તો રાખી દઈએ 10% લેખે. દેવાદારો મિલકત લેણા બાજુ લખો ઇનર કોલમમાં 60,000 રૂપિયા માઇનસ ઘાલખાદ અનામત. 60,000 ના 10% મતલબ 6,000 રૂપિયા. એટલે આઉટર કોલમમાં આવશે 54,000 રૂપિયા. હજુ તો ઘાલખાદ અનામત હતી કેટલાની? તો ઘાલખાદ અનામત હતી 4,000 રૂપિયાની. થઈ કેટલાની? તો કે થઈ 6,000 રૂપિયાની.
મતલબ 4,000 ની 6,000 થઈ, મતલબ 2,000 વધી તો નુકસાન થયું કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, અહીંયા લખી નાખો કાલ ખાત અનામત ખાતે. ચલો પછીના હવાલાની વાત કરીએ તો ચોથો હવાલો, લેણદારો પૈકી ₹5,000 ચૂકવવા પડશે નહીં, એમને ચૂકવવાનો ઈરાદો જ નથી, તો કઈ વાંધો નહીં, આપણે બાદ કરી નાખીએ. લેણદારો ₹64,000 અને એમાંથી ₹5,000 ચૂકવવા પડશે નહીં. મતલબ હવે લેણદારોને દેવું કેટલાનું રહેશે? તો કે સર ₹59,000. અહીંયા લખી નાખો મૂડી દેવા બાજુ શું લખશો? લેણદારો. હવે લેણદારો હતા કેટલાના? તો કે સર લેણદારો હતા ₹64,000 થઈ ગયા કેટલાના? ₹59,000. મતલબ દેવું ₹5,000 ઘટે છે અને દેવું ઘટે તો નફો થયો કહેવાય. એટલે બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ. અને જો કોઈ વિદ્યાર્થીને એ ₹5,000 લેણદારોની કિંમત ઘટી, તે આપણી માટે નફો કહેવાય કે નુકસાન કહેવાય તે ખબર ન પડે તો મેથેમેટિક્સના નિયમ પ્રમાણે ચાલો. અહીંયા મૂડી દેવા બાજુનું ખાતું આપણે ₹5,000 માઇનસ કર્યું અને કોઈ પણ એન્ટ્રી માઇનસ કરો તો બીજી એન્ટ્રી તેની તે બાજુ, મતલબ તેની તે બાજુ એટલે અહીંયા કઈ બાજુ ગણાય છે? જમા બાજુ. અને અહીંયા સામેના ખાતાનું નામ લખી નાખો. શું લખશો? લેણદારો ખાતે. ચલો પછીના હવાલાની વાત કરીએ તો 5મા નંબરનો હવાલો પાઘડીનું મૂલ્ય આવી ગયું. 6ઠ્ઠા નંબરના હવાલામાં નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે, એની કોઈ એકાઉન્ટિંગ એન્ટ્રી ન થાય, જ્યાં જરૂર પડે ત્યાં તેનો ઉપયોગ થાય તો આપણે કરી નાખ્યો. 7મા નંબરનો હવાલો, રોહિતને ₹20,000 તરત જ ચૂકવવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી. એ તો અગાઉ આપણે 2 દાખલા એવા ગણ્યા કે બાકીની રકમ વિશે કોઈ સ્પષ્ટતા નહોતી કરી, તો પણ આપણે કોના ખાતે રાખી હતી? લોન ખાતે જ રાખી હતી, લોન તરીકે જ રાખી હતી. કઈ વાંધો નહીં, રોહિતને ₹20,000 તરત જ ચૂકવવાનું કીધું છે તો લખી નાખો અહીંયા ₹20,000 અને સામેના ખાતાનું નામ લખાય રોકડ/બેંક ખાતે અને અહીંયા ડેશ. અને રોકડ ધંધામાંથી જાય તો જમા, રોકડ/બેંક ખાતામાં જમા બાજુ. સામેના ખાતાનું નામ લખાય તો અહીંયા લખી નાખો રોહિતના પણ શું મૂડી ખાતે. ચલો પછીના હવાલાની વાત કરીએ તો પછી કોઈ હવાલો છે જ નહીં, મતલબ 5મા નંબરનું સ્ટેપ આપણું પૂરું થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 6. 6ઠ્ઠા નંબરનું સ્ટેપ શેનું હતું? પાકા સર્વેની બાકીની વિગતો નોંધો. કશો વાંધો નહીં, મૂડી ખાતાની નવી બાકી નોંધાઈ છે, અનામત ભંડોળ વહેંચી દીધું, કામદાર વર્તન અનામત વહેંચી દીધું, ભાગીદારોની લોન. તો આપણે પહેલા લેક્ચરમાં દાખલો ગણવા માટેના સ્ટેપ લખાવતી વખતે લખાવી દીધેલ છે કે જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેની લોન હોય તો તેના મૂડી ખાતે લઈ જવી. અહીંયા રોહિત નામનો ભાગીદાર જે છે તે નિવૃત્ત થાય છે અને પેઢીએ રોહિત પાસેથી ₹10,000 લોન લીધેલ છે, તો એ રોહિતની લોન તેના મૂડી ખાતે જમા થઈ જશે. અહીંયા લખો. શું લખશો? રોહિતની લોન ખાતે. કેટલા રૂપિયા? તો કે સર ₹10,000. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર આની આમનું શું થઈ? તો એકદમ સિમ્પલ, રોહિતની લોનનું ખાતું જમા બાકી બોલે છે, એ ખાતું બંધ કર્યું, મતલબ રોહિતની લોન ખાતે ઉધાર, તે રોહિતના મૂડી ખાતે જમા ₹10,000. ચલો પછી વાત કરીએ તો મોહિતની લોન, એ તો એમને જ રહેશે ₹16,000. તો લખી નાખો અહીંયા મોહિતની લોન. કેટલા રૂપિયા? તો કે સર ₹16,000 જેમ છે તેમની તેમ જ. પછી બાકીની એન્ટ્રીની વાત કરીએ તો લેણદારો આવી ગયા. મિલકત લેણા બાજુ પાઘડી માંડીવાળી જમીન મકાનની નવી કિંમત આવી, યંત્રની નવી કિંમત આવી, સ્ટોક બાકી છે ₹85,000 નો. લખી નાખો અહીંયા મિલકત લેણા બાજુ ₹85,000. હા પણ શેના? તો કે સર સ્ટોકના. ચલો પછી વાત કરીએ તો
સ્ટોક પછી દેવાદારોને બાકી લખી નાખી, નવી ઘાલ ખાતા અનામત પણ બાદ કરી નાખી, બેંક મતલબ રોકડ ઓબ્લિક બેંક ખાતાની નવી બાકી લખીશું, અને જાહેરાત ઝુંબેશ ખર્ચ અવાસ્તવિક મિલકત છે એ તો બીજા સ્ટેપમાં માંડી વાળી. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 7મું શેનું હતું તો કે સર પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીને જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેની લેણી રકમનો હિસાબ ચૂકતે કરો. તો લેણી રકમ શોધવી. તો જો તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ 35,000 ને ઉધાર બાજુ 17,000 રૂપિયા, મતલબ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી છે તો લખો 35,000 રૂપિયા. 35,000 સરવાળાને અહીંયા લખો અને 35,000 માંથી 17,000 બાદ કરશો તો 17 દુ 34, મતલબ કેટલા વધશે 18,000 રૂપિયા. આ 18,000 ને કઈ બાકી કહેવાય? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી. અને પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી શું દર્શાવે છે? નફો. ક્યાં લઈ જવાય? ભાગીદારોના મૂડી ખાતે. કયા ભાગીદારના મૂડી ખાતે? કયા પ્રમાણમાં? જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. રોહિત, પછી મોહિત અને પછી વિરાટ. હવે 18,000 ને 4:3:2 માં મતલબ 18,000 ભાગ્યા 9 એટલે એક ભાગની કિંમત થશે 2,000. 2,000 ગુણ્યા 4 એટલે 8,000. 2,000 ગુણ્યા 3 એટલે 6,000. 2,000 ગુણ્યા 2 મતલબ 4,000 રૂપિયા થઈ ગયા. 6 4 10 ને 8 18,000 રૂપિયા 4:3:2 ના પ્રમાણમાં. એની ક્રોસ એન્ટ્રી કરાવી દો. અહીંયા સામેના ખાતાનું નામ લખાય. શું લખશો? પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલી રકમ? તો કે 4 ભાગના 8,000, 3 ભાગના 6,000 અને 2 ભાગના 4,000 રૂપિયા. ચલો હવે જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેની લેણી રકમ શોધવાની છે. તો 1,60 ને 20 એક જ મિનિટ કેલ્સી લઈ લો. મતલબ 1,80,000 પ્લસ આ કેટલા થશે 80 ને 6 મતલબ 86,000 રૂપિયા. તો પછી આ કેટલા થશે તો કે સર 18,000 રૂપિયા એટલે 2,84,000 રૂપિયા. હવે 2,84,000 ને અહીંયા સરવાળા તરીકે દર્શાવો. આ 2,84,000 અને આ નિવૃત્ત થાય છે એટલે એને આખર બાકી નહીં આવે ત્યાં ડેશ. 2,84,000 માંથી માઇનસ 18 ને 20 આ મતલબ કે 38,000 એટલે માઇનસ 38,000 એટલે 2,46,000 રૂપિયા. મતલબ કે રોહિતને રૂપિયા 20,000 રોકડમાં ચૂકવ્યા પછીની રોહિતની લેણી નીકળતી રકમ 2,46,000 ક્યાં લઈ જઈશો તો કે રોહિતની લોન ખાતે. અને આ ખૂટતી રકમ શોધી મતલબ ક્વેશ્ચન માર્ક અહીંયા ડેશ. અને સારા વિદ્યાર્થી તરીકે એ પણ ખબર પડવી પડે કે જૂની પેઢીએ જે 10,000 રૂપિયાની લોન રોહિત પાસેથી લીધી હતી ત્યાં જમા કરી એટલા સરવાળામાં આવી. એ સરવાળો અહીંયા લખો. મતલબ આ 2,46,000 ની અંદર આ જૂની પેઢીએ રોહિત પાસેથી જે લોન લીધી હતી એનો સમાવેશ આ 2,46,000 માં થઈ જાય છે. કશો વાંધો નહીં. એ રોહિતની લોન પેઢી માટે દેવું છે. નવી પેઢી માટે લખો રોહિતની લોન કેટલા રૂપિયા તો કે સર 2,46,000 રૂપિયા. ચલો દાખલો ગણવા માટેનું આપણું છેલ્લું સ્ટેપ મતલબ સ્ટેપ નંબર 8મો. મૂડી ખાતાની અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી પાકા સરવૈયામાં દર્શાવી દો અને પાકા સરવૈયાનો સરવાળો કરો. ચલો 96 ને આ કેટલા થશે 19,500. તો 96,000 પ્લસ 19,500 પ્લસ 6,000 એટલે 1,21,500. આ 1,21,500. પછી વિરાટની વાત કરીએ તો આ 90 3 93 ને 4 97. આ 97,000 રૂપિયા વિધાઉટ કેલ્સી થઈ ગયું. એને અહીંયા લખો 1,21,500 અને 97,000 રૂપિયા. હવે આખર બાકી શોધી નાખો.
તો 1,21,500 માંથી આ 1,21,500 માઇનસ 13,500, આ 13,500 માઇનસ 60,000 એટલે કેટલા વધશે? તો કે સર 48,000 રૂપિયા. અને વિરાટની વાત કરીએ તો વિરાટનો સરવાળો 97,000 માઇનસ આ 9 અને 20 એટલે 29,000 એટલે એને બાકી આવશે 68,000 રૂપિયા. અને આની સામે લખી નાખો બાકી આગળ લઈ ગયા, મતલબ ખૂટતી રકમ એટલે ક્વેશ્ચન માર્ક, ઇંગ્લિશમાં કહેવાય બેલેન્સિંગ ફિગર. ચલો એને અહીંયા લખી નાખો. શું લખશો? ભાગીદારોની મૂડી કોની? તો રોહિત તો નિવૃત્ત થઈ ગયો, મતલબ મોહિત અને વિરાટ. કેટલી શોધી? 48,000 ને 68,000. અહીંયા લખી નાખો 48,000 અને 68,000 કેટલા થશે? તો 10 અને 16 મતલબ 1,16,000. લખી નાખો 1,16,000. ચલો રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી શોધો. તો અહીંયા સરવાળો કરો. 63,000 સિંગલ રકમ, એ 63,000 ને અહીંયા દર્શાવો. અને 63,000 માંથી 20,000 બાદ કરશો એટલે કેટલા વધશે? તો 6 માંથી 2 બાદ કરો એટલે 4 મતલબ 43,000. એને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા, ખૂટતી રકમ. એ 43,000 ને અહીંયા દર્શાવી દો. રોકડ ઓબ્લિક બેંક અથવા રોકડ ઓબ્લિક બેંક સિલક. રોકડ ઓબ્લિક બેંક સિલક. હવે પાકા સરવાળાનો સરવાળો કરી નાખો. તો બંને બાજુનો સરવાળો કેવો થઈ જશે? સરખો થઈ જશે. ચલો પહેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો 1,16,000 પ્લસ 16 પ્લસ 246 પ્લસ 59 એટલે 4,37,000 રૂપિયા. આ 4,37,000 રૂપિયા. એ 4,37,000 ને અહીંયા લખો 4 3 અને સરવાળો 7 એટલે 4,37,000 રૂપિયા. હવે અહીંયાની વાત કરીએ તો 180 પ્લસ 75 પ્લસ 54 પ્લસ 85 પ્લસ 43 મતલબ 4,37,000. પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય છે. એનો મતલબ શું થયો? સૈદ્ધાંતિક રીતે તો આપણે દાખલો સાચો જ ગણ્યો છે અને ગાણિતિક રીતે પણ આપણો દાખલો સાચો પુરવાર થાય છે. કોઈ તમને પૂછે કેવા કલી તો શું કહેવાય? મેથેમેટિકલી. પણ આપણો દાખલો સાચો છે. તો મળીએ છે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. હાલ બધા વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. સર્વે વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.